વિજય ચોમલે સામાન્ય સભામાં સુરતમાં યુપીની જેમ મોડલ અપનાવવાની વાત કરી હતી ત્યારે સુરતમાં ભાજપ કોર્પોરેટર વિજય ચોમલની માંગ સામે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાની પ્રતિક્રિયા સામે આવી છે। સુરતમાં ભાજપ કોર્પોરેટર વિજય ચોમલની માંગ સામે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ પ્રતિક્રિયા આપી હતી। વિજય ચોમલે સામાન્ય સભામાં સુરતમાં યુપીની જેમ મોડલ અપનાવવાની વાત કરી હતી। સુરતમાં પણ હોટલ અને ખાણીપીણીની લારી પર માલિકનું નામ લખવા માંગ કરી હતી। ત્યારે અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું કે વિજય ચોમલને મહાનગરપાલિકા શું કાર્ય કરે છે તેનો ખ્યાલ જ નથી। સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આ પ્રકારનું નિવેદન કર્યા કરે છે। પહેલા તો વિજય ચોમલે એ નક્કી કરવું જોઈએ કે ગુજરાતમાં મોદી મોડલ જોઈએ છે કે યોગી મોડલ। હોટલ કે રેસ્ટોરન્ટ પર નામ લખવું એ નિર્ણય અમલ કરો કે નહીં તે રાજ્ય સરકારનું કામ છે। સુરત મહાનગરપાલિકામાં રોડ રસ્તા ખાડા જેવા અનેક સમસ્યાઓ છે તેની વાત કરવાને બદલે બોર્ડમાં ખોટી વાતો કરે છે। રાજ્ય સરકારના આ પ્રકારનો નિર્ણય લાવશે ત્યારે કોણ સમર્થન કરે છે અને કોણ વિરોધ કરે છે એ તો જોવાનું રહ્યું। વિરોધ કરવા વાળા ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરશે, હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં જઈને લડત લડશે। મહાનગરપાલિકાના બોર્ડમાં આ મુદ્દો પાયા વિહોણો છે તેવું અસલમ સાયકલવાળાએ જણાવ્યું હતું। આપનું નામ, આપણે ડેઝિગ્નેશન અને વિજય ચોમલને લઈને શું રજૂઆત હતી અને આપનું શું કહેવું છે? અસલમ સાયકલવાલા, પૂર્વ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા કોંગ્રેસ પક્ષ। વિજય ચોમલજીએ જે ગઈકાલે જનરલ બોર્ડની અંદર સુરત મહાનગરપાલિકાની જે રજૂઆત કરી કે ભાઈ સુરતમાં પણ ખાણીપીણીના સ્ટોલ કે રેસ્ટોરન્ટ હોટલ પર માલિકોનું નામ લખવા જોઈએ, હું એમ કહું છું કે પહેલાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનોએ નક્કી કરે કે એને મોદી મોડલ પર ચાલવું છે કે યોગી મોડલ પર ચાલવું છે। ને આ યુપી નથી, આ ગુજરાત છે। અને જે કાર્યક્ષેત્ર સરકાર રાજ્ય સરકારનું છે એમાં મનપાના કોઈ ચૂંટાયેલા જનપ્રતિનિધિ પડવાની જરૂર નથી। એના જે કંઈ રજૂઆતો સૂચનો હોય એ રાજ્ય સરકારમાં કરી શકે। મનપા તંત્રનું જે કામ છે, આજે સુરત છેલ્લા 4 મહિનામાં વરસાદના ભર ચોમાસામાં જે ખાડાઓનું દુઃખ વેઠ્યું છે કે સુરતમાં ખાડા નહીં પણ ખાડામાં સુરત એક આપણને કહેવું પડે એવી દશા, અને લાખો કરોડો રૂપિયા સુરતની પ્રજાના પરસેવાના રૂપિયા ખાડામાં ગયા। એની સામે એ લોકો આજ દિન સુધી બોલી નથી શક્યા કે વહીવટી તંત્ર પર પકડ નથી જમાવી શક્યા। ને આજે આવી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે, પોતાને ખાલી સસ્તી પ્રસિદ્ધિ મેળવીને એક સમાચારમાં ચમકવા માટેના આવી નિરર્થક વાર્તાઓ કરીને લોકોને પણ અને મીડિયાને પણ અને મનપા તંત્રને પણ ગેરમાર્ગે દોરનાર વ્યક્તિએ ખરેખર એ જવાબદાર ચેરમેન છે સ્લમ અપગ્રેડેશન કમિટીના, એને જાણવું છે કે એને કાર્યક્ષેત્રમાં શું આવે છે। આ બીજી ટર્મ છે એવા વ્યક્તિની કે જે બીપીએમસી એક્ટ શું છે, જીપીએમસી એક્ટ શું છે એનો કોઈ નોલેજ નથી અને આવી વાહિયાત વાત કરીને સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના જે પ્રયાસ કરે છે એ બાબતને હું વખોડું છું। રાજ્ય સરકાર જ્યારે પણ આ નિર્ણય કરશે એની સામે કોણ એની ફેવરમાં આવે છે, કોણ એના વિરોધમાં આવે છે સામે આવશે। જે વિરોધ કરશે ગાંધી ચિંધ્યા માર્ગે કરશે, જરૂર પડશે હાઈકોર્ટ જશે, નામદાર સુપ્રીમ કોર્ટમાં જશે, ત્યારે જોઈ લઈશું શું થવાનું છે શું નહીં। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।